ડીસા તાલુકાના મહાદેવિયા ગામે આવેલ બનાસ નદીના પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગે રેડ કરી 2 કરોડનો મુદ્દામાલ સીઝ કરી કડક કાર્યવાહી કરી. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની માતા તરીકે ઓળખાય છે એવી બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા સતત રાત દિવસ બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે તારીખ 2/6/2025 રોજ ભૂસ્તર શાસ્ત્રી શ્રી બનાસકાંઠાની સૂચનાથી તપાસ ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર R.H. નંદાણીયા તેમજ માઇન્સ સુપરવાઇઝર મનોજ ઓઝા દ્વારા મોજી મહાદેવિયા નદીપટમાં એક JCB કંપનીના એક્સકેવેટર મશીન દ્વારા સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન કરતું તેમજ તેની સાથે અન્ય 7 ડમ્પરો અને જોવા મળેલ, જેમાંથી એક ડમ્પર ભરેલ હાલતમાં તેમજ 6 ખાલી હાલતમાં જોવા મળેલ, જે ડમ્પર અને સીઝ કરી ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ.